MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH અકસ્માત સર્જનાર આરોપી હિતેશ પટેલ મૂળ પોર ગામનો રહેવાસી છે. હિતેશ પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચી TV9ની ટીમ. અકસ્માત સમયે હિતેશે નશો કર્યા હોવાનો આક્ષેપ. હિતેશ સાથે કોઈ જ સંબંધ ન હોવાનો પરિવારજનોનો દાવો. અગાઉ પણ NDPS એક્ટ હેઠળ થઈ હતી હિતેશ પટેલની ધરપકડ. ઇજાગ્રસ્તોના પરિવારજનોમાં આરોપી હિતેશ સામે આક્રોશ. ઘાયલ મયુર ઓઝાના પિતાએ કહ્યું, કાર ચાલકે નશામાં અકસ્માત સર્જ્યો હોઈ શકે છે. તો અન્ય ઇજાગ્રસ્તોના સંબંધીઓએ કહ્યું કે હરિધામથી મંદિરે જતા સાસુ સસરાને ટક્કર વાગી. 24 કલાક પછી ઘાયલોની સ્થિતિ ખબર પડશે. ગાંધીનગરની કાર અકસ્માતની ઘટના અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા ગૃહ રાજ્ય પ્રધાનની સૂચના. હર્ષ સંઘવીએ કહ્યું, રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા સાથે વાત કરી વિગતો મેળવી છે. અકસ્માત અંગે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જવાબદાર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત બાદ તંત્ર સફાળું જાગ્યું. રોડ પર કરેલા નડતરરૂપ દબાણોને તાત્કાલિક દૂર કરવામાં આપ્યા છે આદેશ. કેટલાક લોકોએ દબાણો જાતે જ હટાવ્યા. અમદાવાદમાં ATSએ પકડેલા 4 આતંકવાદીઓની તપાસમાં મોટો ખુલાસો. ઇન્સ્ટાગ્રામ ગ્રુપના 4 આતંકી સિવાયના અન્ય સભ્યોની તપાસ શરૂ. ગુજરાત ATSએ અન્ય શખ્સોને ડિટેન કરી પૂછપરછ શરૂ કરી. ATSની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા. 4 આતંકવાદીઓ વિડીયો કોલથી વાત કરી અન્ય યુવકને ઉશ્કેરતા હતા. યુવાનોને કટ્ટરવાદી બનાવી જેહાદી ષડયંત્રમાં સામેલ કરવાનો હતો પ્લાન. ATS દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ શાળાને DEOએ ફટકારી છે નોટિસ. શાળાએ વસૂલેલી વધુ ફી પરત વાલીઓને ચૂકવવા આદેશ. FRCમાં નક્કી કરેલી ફી કરતાં વધુ વસૂલી કરી હતી. 22,000ની સામે 39,000ની વસૂલી કરતા નોટિસ ફટકારવામાં આવી છે. ફીનો તફાવત 17,000 વાલીઓને પરત આપવા આદેશ. શાળાએ કરેલા ખુલાસાને DEOએ માન્ય ના રાખ્યો. ગીર સોમનાથના ઉનામાં નકલી ઘી અને માખણનો થયો પર્દાફાશ. પોલીસે બાતમીના આધારે મેઇન બજારમાં પાડ્યા દરોડા. શ્રીજી કરિયાણા સ્ટોરમાંથી 10 કિલો શંકાસ્પદ ઘી અને માખણનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને પોલીસે કરી છે કાર્યવાહી. સુરતમાં તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં. અલગ અલગ 14 જેટલી ફરસાણની દુકાનમાં દરોડા. ખમણ, ઈદડા, લોચો, પાટોડીના સેમ્પલ લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા 24 જેટલા સેમ્પલ લેવાયા. મનપાની લેબોરેટરીમાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. આગામી 26 અને 27 જુલાઈના રોજ અતિ ભારે વરસાદ પડવાની છે આગાહી. રાજ્યમાં 4 સિસ્ટમ સક્રિય થતા જામશે વરસાદી માહોલ. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની કરી છે આગાહી. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની વ્યક્ત કરી છે શક્યતા. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની છે સંભાવના. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 6 ઇંચ વરસાદ વરસ્યો. ભારે વરસાદને પગલે કપરાડામાં જળબંબાકારની સ્થિતિ. તો વાપી, ધરમપુર, પારડીમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો. જ્યારે 10 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 2 કલાકમાં વરસી ગયો 2.5 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદના કારણે સમગ્ર શહેર જળમગ્ન થયું. ઝંડા ચોક, મુખ્ય બજાર, ટાઉનમાં ભરાયા છે પાણી. તો કેટલીક દુકાનોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદને પગલે વાપી શહેરમાં ઠેર ઠેર જળભરાવ. શહેરનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. અંડરપાસમાં ભરાયા કમર સુધીના પાણી. વરસાદના કારણે વાહન વ્યવહાર અસરગ્રસ્ત. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ. ડેમમાં હાલ 43,000 ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. ડેમના 10 દરવાજા ખોલી 47,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા.
ડાંગમાં મોન્સૂન ફેસ્ટિવલ પહેલા વાતાવરણમાં આવ્યો છે પલટો. સાપુતારામાં ઝરમર વરસાદ વરસ્યો. આકાશમાં કાળા વાદળો સાથે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા. રાજકોટ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગઢાળા, ખાખીજાડિયા, મુજીરામાં મેઘમહેર જોવા મળી. ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પદ મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી. સરકાર વતી વકીલે હાઈકોર્ટ સમક્ષ વિગતો રજૂ કરી. પીએસઆઈની ભરતીનું સિલેક્શન લિસ્ટ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં થશે જાહેર. ચીફ જસ્ટિસે ફરી વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવવા અંગે કરી ટકોર. તો એફિડેવિટમાં પ્રમોશનલ અને સીધી ભરતી અંગે વિગતો રજૂ કરી. અમદાવાદના ચંડોળા તળાવના વિકાસ માટે મહાનગરપાલિકા બનાવ્યો એક્શન પ્લાન. ફરી દબાણ ન થાય તે માટે તળાવ ફરતે રસ્તો બનાવાશે. ચંડોળા તળાવમાં પક્ષી નિરીક્ષણની પણ પ્રવૃત્તિ થઈ શકે છે. આ સાથે જ અમદાવાદને 6 દિવસ પાણી આપવાની ચંડોળા તળાવની છે ક્ષમતા. પાણીના સ્ત્રોત પૂર્વવત કરવા કામગીરી શરૂ કરવામાં આવી. અમદાવાદમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોબાઈલ યુનિટનું કર્યું છે લોકાર્પણ. ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને REC ફાઉન્ડેશન દ્વારા 6 મોબાઈલ મેડિકલ વાન અપાઈ છે. તો આ સાથે જ સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયો હતો કાર્યક્રમ. ડાંગ, દાહોદ, હિંમતનગર, રાજકોટ, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં અપાશે સેવા. આણંદ જિલ્લામાં નવનિર્મિત NCC લીડરશિપ એકેડમીનું CMએ કર્યું છે લોકાર્પણ. એકેડમીમાં 28 જુલાઈથી તાલીમ કેમ્પ થશે શરૂ. એકેડમી રાજ્યના યુવાનોના નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરશે. અમદાવાદમાં રિટાયર્ડ આર્મીના જવાન માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું. 600 થી 700 નિવૃત્ત આર્મી જવાનોએ લીધો ભાગ. તો 50 જેટલા કોર્પોરેટર સેક્ટર્સ કાર્યક્રમમાં જોડાયા છે. 70 જેટલા રિટાયર્ડ આર્મી જવાનોને નોકરીનું કન્ફર્મેશન મળ્યું છે. રાજકોટ સાયબર ક્રાઇમ સામે જાગૃત થવા ગૃહરાજ્ય પ્રધાનની અપીલ. ડિજિટલ અરેસ્ટ સામે સતર્ક થવા હર્ષ સંઘવીની અપીલ. પોલીસ વિભાગમાં ડિજિટલ અરેસ્ટ જેવું કંઈ હોતું નથી. ન્યૂડ કોલના માધ્યમથી સિનિયર સિટીઝન્સને ટાર્ગેટ કરાય છે. હર્ષ સંઘવીએ કહ્યું કે લોકો સામાજિક ડરથી ફરિયાદ કરવાનું ટાળે છે. લોકો ડર રાખ્યા વગર ફરિયાદ કરવા આગળ આવે. પોલીસનો સંપર્ક કરશો તો જરૂરથી મદદ મળશે. રાજકોટમાં પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને મળી ભારતીય નાગરિકતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 185 શરણાર્થીઓને ભારતીય નાગરિકતા કરી એનાયત. રાજકોટ, કચ્છ, મોરબીમાં રહેતા શરણાર્થીઓ હવે ભારતીય નાગરિક બન્યા. જામનગર કોર્ટમાં બોમ્બ સ્ક્વોડે કરી તપાસ. જૂની અને નવી ઇમારતમાં સ્નિફર ડોગ સાથે તપાસ. સરકારી કચેરીને ઉડાવી દેવાની ધમકીને લઈને ચકાસણી. આગમચેતીના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડે કરી તપાસ. જામનગરના શાપર નજીક મનપા દ્વારા મેગા ડિમોલિશન. સરકારી અને ગૌચર જમીન પરથી દબાણો સામે કાર્યવાહી. અંદાજે 100 વીઘા જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ. કરોડોની કિંમતની જમીન પરથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા. સરકારી જમીન પર 20 અને ગૌચરની જમીન પરથી 30 દબાણો દૂર કરાયા. અરવલ્લીના મેઘરજમાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચાલ્યું. મેઘરજ ગ્રામ પંચાયત દ્વારા મોડાસા અને ઉંડવા રોડના દબાણો કરાયા દૂર. ટ્રાફિકને અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા સંપાદિત કરેલ જમીનમાં કર્યા હતા દબાણ. સુરતમાં બોક્સ ક્રિકેટનું સ્ટ્રક્ચર જોખમી જણાતા કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ રાંદેર ઝોનમાં વધુ 6 બોક્સ ક્રિકેટ સીલ કરવામાં આવ્યા છે. સતત બીજા દિવસે મનપાની આ કાર્યવાહી છે. રાંદેર ઝોનમાં 2 દિવસમાં 9 બોક્સ ક્રિકેટ સીલ. નોટિસ બાદ પણ બોક્સ ક્રિકેટ ચાલુ રખાતા કાર્યવાહી. સુરતમાં કામરેજ તાપી બ્રિજ જલ્દી થઈ શકે છે શરૂ. આગામી 15 દિવસમાં બ્રિજને ખુલ્લો મુકાઈ શકે છે. 2 સ્પાન વચ્ચે એક્સપાન્શન જોઈન્ટનું કામ થયું છે પૂર્ણ. બ્રિજ પર કોન્ક્રીટ કામગીરી પણ કરી દેવામાં આવી છે. કોન્ક્રીટને સૂકવવા માટે 15 દિવસનો લાગશે સમય. સુરતના માંડવીમાં આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં યોજાઈ સમીક્ષા બેઠક. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને લઈ બેઠકનું કરાયું છે આયોજન. CMની હાજરીમાં રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
વડોદરામાં બાળકીઓ માટે અનાથાલય સિતારેનો પ્રારંભ. મંત્રી ભાનુ બાબરિયાએ ચિલ્ડ્રન હોમ ફોર્સ ગર્લનું કરાવ્યું છે ઉદ્ઘાટન. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે કરાવી છે શરૂઆત. 6 થી 18 વર્ષની બાળકીઓને અનાથાલયમાં અપાશે આશરો. મહીસાગરના ખાનપુરમાં કેમિકલ ભરેલા ટેન્કરમાંથી અચાનક જ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી. ટેન્કરમાં રહેલા કેમિકલના કારણે ઘટના બની હોવાનું અનુમાન. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. ગોધરામાં જિલ્લા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું કરાયું છે આયોજન. મેળામાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 250 ઉમેદવારોએ લીધો ભાગ. 600 ઉપરાંત ટેકનિકલ અને નોન ટેકનિકલ પોસ્ટ માટે વિવિધ નોકરીદાતાઓ દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરાઈ. તો અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને લઈ ઈટ રાઈટ પ્રસાદના પ્રમાણપત્રથી કરાયું છે સન્માનિત. પ્રસાદની ગુણવત્તા અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખતા FSSAI દ્વારા તમામ માપદંડોના આધારે અપાયું છે પ્રમાણપત્ર. સુરતમાં પૂણા ખાડી પાસે જોખમી મકાન રાતોરાત ખાલી કરાયું. વડવાળા સર્કલથી અશોક વાટિકા સ્થિત ખાડી કિનારા પાસેની આ ઘટના. મકાન નમવાની ભીતિ હોવાથી પરિવારોને સ્થળાંતર કરાયા છે. રાતોરાત લોકોને અસરગ્રસ્તોને કોમ્યુનિટી હોલ ખસેડવામાં આવ્યા. પરિવારો ઘર વખરી સહિતના સામાન સાથે પહોંચ્યા કોમ્યુનિટી હોલ. નવસારીના શાંતાદેવી રોડ વિસ્તારમાં રહીશોએ કર્યો સ્માર્ટ મીટરનો વિરોધ. DGVCLના સ્ટાફ પોલીસ સાથે સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હતા. કામધેનુ અપાર્ટમેન્ટના નિવાસીઓએ કામગીરી કરતા અટકાવ્યા છે. વીજકર્મી અને રહીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સ્માર્ટ મીટર લગાવવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ. ભરૂચના રહેણાંક વિસ્તારમાં કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળવાનો મામલો. ઉહાપો થતા કંપનીના સુપરવાઇઝર વેસ્ટ ઉપાડવા પહોંચ્યા હતા. પાલિકાએ સુપરવાઇઝરને ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. નિકાલ કરાયેલી બેગમાં ઇન્ડસ્ટ્રીયલ કોલ સેમ્પલ હોવાનું સામે આવ્યું છે. GPCBએ પણ કોલ સેમ્પલ અંગે તપાસ હાથ ધરી છે. કોલ સેમ્પલ પર ટેગ્રોસ કંપનીના ટેગ બાબતે પણ તપાસ થશે. GB મોદી પાર્ક નજીક મળી હતી શંકાસ્પદ બેગ. ભરૂચના વેજલપુરના પારસીવાડ વિસ્તારમાં પાણીની સમસ્યા. 15 દિવસથી પાણી ન મળતા પાલિકા કચેરીમાં મહિલાઓએ કર્યો હોબાળો. અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ. સમસ્યાના તાત્કાલિક સમાધાનની પદાધિકારીએ આપી બાંયધરી. તો વડોદરામાં હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાને લઈ સાંસદ મેદાને ઉતર્યા. જાંબુઆ બ્રિજથી વરણામાં નજીક ટ્રાફિક જામની સમસ્યા. સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્ર પ્રધાન નીતિન ગડકરીને કરી રજૂઆત. હાઈવે પર આવેલા સાંકડા પુલો અંગે સાંસદે આપી માહિતી. સાંસદની રજૂઆત બાદ કેન્દ્ર પ્રધાનની ઉચ્ચ અધિકારીઓને સૂચના. તાત્કાલિક ખરાબ રસ્તાનું સમારકામ કરવાની સૂચના અપાઈ છે. કલેક્ટરને સાંસદે રજૂઆત કરતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓને નોટિસ. છેલ્લા 3 દિવસથી સતત ટ્રાફિક જામની સમસ્યાથી વાહન ચાલકો ત્રસ્ત. બનાસકાંઠાના પાલનપુરમાં નવા ST પોર્ટને વેપારીઓએ કરાવ્યું બંધ. સુવિધાના અભાવે વેપારીઓએ 700 દુકાનો બંધ કરી નોંધાવ્યો વિરોધ. 200 જેટલા વેપારીઓ રેલી યોજી કલેક્ટરને આપ્યું છે આવેદન. બિલ્ડરે મેન્ટેનન્સ ખર્ચ લીધા બાદ પણ સુવિધા ના આપ્યાનો આરોપ. હિંમતનગરના મોતીપુરા નેશનલ હાઈવે પાસે ટ્રાફિક જામ થયો. શહેરનો પ્રવેશ માર્ગ સાંકડો હોવાથી સર્જાય છે ટ્રાફિક જામ. નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ ટ્રાફિકની સમસ્યા બની છે માથાનો દુખાવો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH